હેલો સ્ટુડન્ટ, લાસ્ટ લેક્ચરમાં આપણે કોસ્ટ શીટ એનું પ્રો ફોર્મા જોયેલું છે. સો ટુડે here we are going to start a practical question for unit costing. અત્યાર સુધી જે ચેપ્ટર્સ આપણે શીખી ગયા છીએ એમાં ક્વેશ્ચન પણ મેં પીડીએફ બનાવી તૈયાર કરેલા છે, બટ હવે ટાઈમ પીરિયડ થોડોક શોર્ટ છે, તમારી એક્ઝામનો પીરિયડ નજીક આવે છે. સો ક્વેશ્ચન્સ છે એ પીડીએફ બનાવી મેં ફોટોગ્રાફી કરી અને શૂટિંગ કરીને પીડીએફ બનાવેલી છે એ રીતે. સો એ રીતના તમને ક્વેશ્ચન્સ મળશે. આન્સર તો આપણે જે રેગ્યુલર આવે છે એ રીતે જ મેં બનાવેલા છે. સો પ્લીઝ કોઓપરેટ ઇટ. અહીંયા જે બુક યુઝ કરેલી છે શ્રી જમનાદાસની બુક યુઝ કરેલી છે, તો તમે એ બુક પણ લાવી શકો છો, એમાંથી પણ આ ક્વેશ્ચન જોઈ શકો છો. બુક પ્રમાણે ક્વેશ્ચનનો નંબર કંઈક અલગ હશે, પણ આપણે જે વિડીયો લેક્ચર ચાલે છે એમાં ક્વેશ્ચન નંબર જે ક્રમમાં ચાલશે ઓલમોસ્ટ અહીંયા મેં પેન્સિલથી લખેલો નંબર હશે એ પ્રમાણે જોઈશું આપણે. એઝ પર યોર બુક this is second question, but for our video lecture or for our chapter this is question number 1. And it question is, from the following information prepare the cost sheet showing following details: raw material consumed, prime cost, factory cost, cost of production, total cost and net profit. It means almost તમારે sheet બનાવવાની છે જેમાં ક્વેશ્ચનમાં તમને opening stock of raw material, finished goods, purchase of raw material, carriage inward, direct wages, indirect wages, advertisement expense, sales, production expense, salary, rent, tax, insurance, repairing of building, machine repairing, power, depreciation on machine, selling expense, administrative expense, income tax, donation or a charity, closing stock of raw materials, finished goods. આટલા ડેટા આપેલા છે. મેઇન લાસ્ટમાં છે નોટ 1/15 પોર્શન ઓફ રેન્ટ, ટેક્સીસ, ઇન્સ્યોરન્સ, મતલબ ત્રણેય કમ્બાઇન્ડ એક્સપેન્સ છે. પાવર and repairing of building is for office and remaining portion is for factory. આપણે ઉપર ક્વેશ્ચનમાં જોઈ ગયા રેન્ટ, ટેક્સીસ, ઇન્સ્યોરન્સનો જે એક્સપેન્સ છે એ, પછી પાવર જે અહીંયા આપેલો છે પાવર એક્સપેન્સ ધીસ, એન્ડ રિપેરિંગ ઓફ બિલ્ડિંગ પાવરની 2 પોઈન્ટ ઉપર આપેલો છે રિપેરિંગ ઓફ બિલ્ડિંગ. આ ત્રણ જે એક્સપેન્સીસ છે એનો 1/15 પોર્શન, 1/15 ભાગ છે એ ઓફિસ પર્પઝથી યુટિલાઇઝ થયો છે એવું સમજવાનું છે. અને બાકીનો જે છે 1/14 રિમેઇનિંગ 14th પાર્ટ એ ફેક્ટરી પર્પઝથી યુટિલાઇઝ થયેલો છે, આપણે એ કન્સિડર કરવાનું છે. નાઉ વી ચેક આન્સર ઓફ ધીસ ક્વેશ્ચન. You've seen the answer on your screen. First one, cost sheet of a company limited for the year ending on that dash dash આપેલું છે, મીન્સ જે યર તે આપેલું હોય કંપનીનું નામ હોય તો એ લખી શકાય. કંપનીનું નામ અહીંયા નથી, સો એ કંપની લખેલું છે. સેમ વે યરનો કંઈ ઉલ્લેખ નથી, સો યરમાં આપણે ડેશ ડેશ કરેલું છે. સીટ કંઈક આ રીતની બનશે. પર્ટિક્યુલર રૂપીઝ પર યુનિટનો કે ડેટા અવેલેબલ નથી તો પર યુનિટનું કોલમની રિક્વાયરમેન્ટ નથી. જે ફર્સ્ટ રૂપીઝનું કોલમ છે ધીસ ઇટ ઇઝ વન ટાઈપ ઓફ એડિશનલ કોલમ, અને આ મેઇન કોલમ રૂપીઝનું છે. સ્ટાર્ટ કરીએ ફર્સ્ટ ફ્રોમ મટીરિયલ કન્ઝ્યુમ, માલ સામાનનો વપરાશ. So opening stock of raw material, as per you check in your question, there is a opening stock of raw material is rupees 25,400. Then add purchase of raw material, it is rupees 1,40,000. Then add purchasing expense. Purchasing expenses માં તમને carriage inward આવક માલ ગાડા ભાડું આપેલું છે rupees 600. Then less closing stock of raw material,
it is 32,600. લેસ છે મતલબ અહીં બ્રેકેટ કરેલું છે, તમને આઈડિયા આવી જશે. એઝ પર ન્યૂ સિસ્ટમ there is bracket amount, it means it should be less. Okay, so finally material consumed છે 1,33,400. then add direct wages or a labor, it is given rupees 30,000. પછી work in progress, ક્લોઝિંગ સ્ટોક ઓફ વર્ક ઇન પ્રોગ્રેસ કંઈ ડેટા અવેલેબલ નથી, બીજી કોઈ જ ઇન્ફોર્મેશન સ્ક્રેપ ને કંઈ નથી, તો મટીરિયલ કન્ઝ્યુમમાં ડાયરેક્ટ વેજીસ આપણે એડ કરીશું તો મળશે આપણને પ્રાઇમ કોસ્ટ. ઇટ ઇઝ 1,63,400. નાઉ એડ now add factory overheads into prime cost. prime cost માં હવે આપણે factory overheads એડ કરવાના છે. factory overheads માં જોઈએ ક્વેશ્ચનમાં તો આપણને આપેલું છે બિગિનિંગ થી શરૂઆત કરીએ તો જે ફેક્ટરીમાં ડેટા છે એમાં ઇનડાયરેક્ટ વેજીસ, પરોક્ષ મજૂરી એવું કહી શકાય, રૂપીસ 4,800. પ્રોડક્શન એક્સપેન્સીસ 2,000. રેન્ટ, ટેક્સીસ એન્ડ ઇન્સ્યોરન્સ ટોટલ આપેલા છે 6,000, બટ નીચે નોટ આપેલી છે. બી રિમેમ્બર, here we have to consider a note. Out of rent, taxes, insurance, repairing of building and in power, there is a 1/15th part is utilized for office purpose, remaining for factory purpose. So 1/15th part છે એ ઓફિસ પર્પસ માટે યુઝ થયો છે, જે આપણે લેસ કરીશું. 6,000 નો 1/15th પાર્ટ જે થતો હશે સિમ્પલ છે 400 રૂપીસ થશે, લેસ કરી તો રિમેનિંગ 5,600 ફેક્ટરી પર્પસ થી યુઝ થયેલા છે, જે ફેક્ટરી કોસ્ટમાં ફેક્ટરી ઓવરહેડ્સમાં ગણાશું. સેમ વે રિપેરિંગ બિલ્ડિંગ 600 છે, એનો પણ 1/15th પાર્ટ ઓફિસ પર્પસ થી યુઝ થયો છે એવું કન્સિડર થશે. સો રિમેનિંગ 560 ઇટ ઇઝ ફોર ફેક્ટરી એક્સપેન્સ. મશીન રિપેરિંગ, મશીનરી ઓબ્વિયસલી ફેક્ટરી ડિપાર્ટમેન્ટ, પ્રોસેસ ડિપાર્ટમેન્ટમાં જ આવશે, તો મશીનરી રિપેરિંગ એક્સપેન્સ પણ ફેક્ટરીનો જ ગણાશે. પાવર ટોટલ 1,800 છે, આઉટ ઓફ 1,800 1/15th પાર્ટ, એક 15th ભાગ છે ઓફિસ પર્પસ થી યુઝ થયેલો છે એવું કન્સિડર કરવાની નોટ છે. સો રિમેનિંગ 1,680 ઇઝ ફોર ફેક્ટરી પર્પસ. સેમ વે ડેપ્રિસિએશન ઓન મશીન્સ, તો મશીનરી મતલબ જે પ્રોસેસ ડિપાર્ટમેન્ટ છે ત્યાં જ મશીનરી યુઝ થતી હોય, મશીનરી ઓફિસમાં કે સેલ્સ કરવા માટે મશીનરી નથી. ઓબ્વિયસલી ઇટ ઇઝ અ પાર્ટ ઓફ ફેક્ટરી, it is a part of factory, so factory overheads ના હેન્ડમાં કન્સિડર થશે. ટોટલ ફેક્ટરી ઓવરહેડ્સ છે 19,040, 19,040, જેને આપણે પ્રાઇમ કોસ્ટ 1,63,400 માં એડ કરીશું. સો ફેક્ટરી કોસ્ટ અથવા તો એને વર્ક કોસ્ટ બી કહી શકાય, 1,82,440, 1,82,440 મળશે. Now we have to added office overhead into factory cost for a work cost. So as per we check our question, there is a first one salary rupees 6,000. Be remember salary માં કોઈ જ ઇન્ફોર્મેશન ન હોય તો સ્ટાફ સેલરી સમજશું તો જેને ઓફિસમાં ગણશું, બટ પ્રોડક્શન મેનેજરની સેલરી હોય કે ફેક્ટરી ડિપાર્ટમેન્ટના કોઈ વર્કર્સની સેલરી હોય તો એ ફેક્ટરી ઓવરહેડ્સમાં કન્સિડર થશે. જસ્ટ સેલરી આપેલું હોય અથવા ઓફિસ સ્ટાફ સેલરી હશે તો એ ઓફિસ ઓવરહેડમાં કન્સિડર થશે. Here just salary, so it is considered as part of office department. Salary 6,000. Rent, taxes and insurance આપણે આગળ નોટ જોઈ ગયા છે એ પ્રમાણે 6,000 ટોટલ છે, પણ એનો 1/15th પોર્શન છે it is utilized or considered for office purpose. So 6,000 ના 1/15th portion થશે only 400. Same way repairing and building, there is 600, but out of 600 1/15th portion is considered for office purpose, so there is 40 rupees only. Power overall 1,800, but out of 1,800 1/15th portion same way as above
utilized for office purpose, so there is 120. Administrative expense, it is 4,000. So we get total office overhead or it is rupees 10,560. Now this amount is added into factory cost 1,82,440. So we get total rupees 1,93,000. It is our cost of production or a office cost. Now we add opening stock of finished goods and less closing stock of finished goods if given in the question into office cost. Here opening stock of finished goods is given rupees 15,400. Closing stock of finished goods is rupees 14,000, which is less. So finally 1,400 we have to add it into cost of production. So we get answer rupees 1,94,400, which is a cost of goods sold or a cost of production or cost of goods sold. Now we have to add selling and distribution overhead. There is a two selling and distribution expense. First one is advertisement, it is 4,000, and next is selling expense, it is 2,000. Total 6,000. This 6,000 we have to add it into cost of goods sold. So finally we get rupees 2,400,000, which is your total cost or a cost of sales. There is sales given rupees 2,40,000. So આપણે sales અહીંયા લખીશું 2,40,000. Profit is missing figure. Then 2,40,000 sales માંથી 2,400,000 rupees less કરીએ તો 39,600 rupees આ missing figure છે, જેને આપણે કહીશું profit, because there is a sales is higher or a more than total cost. So there is a profit rupees 39,600. Now we check another question for unit costing. As per your book, this is question number 3, but as per our video lecture, this is question number 2. The following data are collected from Varsha Limited for the year ending 31st March 2018. There is opening stock of raw materials rupees 33,000, closing stock of raw material rupees 54,000. Likewise, purchase of raw material, transport of incoming goods, it means carriage inward, direct labor, indirect labor, direct expenses, factory rent, office rent, salesman salary, indirect material, depreciation on machinery, depreciation on furniture, office salary, other expense for factory, other expense for office, remuneration to manager. We remember there is some notice or point given in bracket, rupees 7,500 factory, rupees 10,500 for office, and rupees 9,000 for sales department. We paid total salary to manager or total remuneration to manager rupees 27,000. But out of 27,000, there is a utilized for 3 part. Then sales expense, transport of outgoing goods, it means carriage outward, income tax, and last one sales. You have to prepare a cost sheet and find out basic cost, means prime cost, factory cost, production cost, sales cost, profit. Okay. Now we check answer of this question.
Answer number 2. Coast seat of Varsha Limited for the year ending on 31st March 2018. First one, material consumed. As per we show in our question, there is a opening stock of raw material rupees 33,000. Then add purchase of raw material, it is rupees 1,24,500. Add purchasing expense or expense for purchase of raw material. There is a one expense given, transport of incoming goods. In other language, or sorry, in other words, it, it is carried inward. So 6,750 less closing stock of raw material, it is 54,000. So finally we get material consumed rupees 1,10,250. Then we have to add a direct labor or a direct wages rupees 1,08,000, direct expense rupees 24,000. Now total of these three amount 1,10,250. It is material consumed. 1,08,000. It is direct labor. 24,000, which is direct expense. So total 2,42,250. It is our prime cost. Now we have to add a factory overheads into prime cost. So we check our question now. There is indirect wages or a labor, it is 21,000. Factory rent, obviously it is a part of factory expense, so 10,500. Indirect material 600. Depreciation of machines 2,400. Other expenses 9,000. Remuneration to manager 7,500. So total of factory overheads rupees 51,000, which is added into prime cost rupees 2,42,250. So finally our total is rupees 2,93,250, which is called a factory cost or a work cost. Factory cost or works cost rupees 2,93,250. Now we have to add office overheads into factory cost. First one we check how much office overheads total. First one, office rent, it is 1,800. Depreciation on furniture 300. Office salary 3,300. Other expenses 1,500. And remuneration to manager, we remember remuneration to manager જે છે એમાં ઓફિસનું ઓલરેડી આપેલું છે 10,500. Okay. Total manager's remuneration is 27,000, but there is out of 27,000 there is a partition or there is a allocation. How much it is considered for factory, how much it is considered for office, and how much it is considered for sales department. So there is 17,400 total office overhead, which is added into factory cost. So finally we get cost of production or a office cost rupees 3,10,650. Now we have add a opening stock of finished goods and less closing stock of finished goods into cost of production, but there is no any stock of finished goods. So cost of production or office cost is considered as a cost of goods sold. Now we have to add sales and distribution expense into cost of goods sold or a cost of production here, particularly in this question. There is a salesman salary rupees 3,600. Remuneration to manager as per given in bracket rupees 9,000. Sales expense rupees 6,300. Transport for outgoing goods or a carriage outward rupees 1,800. So total sales and distribution expense 20,700, which is
added into office cost. So we get rupees 3,31,350, which is our total cost. Now there is a sales given in example. Our question last is rupees 3,90,000. So sales less cost, we get profit. So here 3,90,000 less 3,31,350. So there is a profit rupees 58,650. Very simple question here it is. So here we complete another question.